لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين، ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. मोमिनीन कराम सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातुहू। रब इश्रह ली सदरी व यस्सिर ली अमरी वाहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस्सियामु कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून लअल्लकुम तत्तक़ून लअल्लकुम तत्तक़ून। اللهم صل على محمد وعلى محمد. इस माह मुबारक रमज़ान ની યાદમાં એને અલવિદા કહેતા તૂટેલા દિલની સાથે આજ આયતની તિલાવત કરી રહ્યા છે। ऐ સાહેબાને ઈમાન, તમારી ઉપર રોઝાને એવી જ રીતે ફર્ઝ કરવામાં આવ્યો છે જેવી રીતે તમારી પહેલાની ઉમ્મત ઉપર કરવામાં આવ્યો હતો। સેપાદી નુવો, તમે ન પહેલા છો ન છેલ્લા છો। અને ત્યાર પછી ફરમાવે છે મકસદને નહીં ભૂલતા, અસલ રેઝોને નહીં ભૂલતા। લઅલ્લકુમ તત્તકૂન, શાયદ તમારામાં તકવા આવી જાય। લઅલ્લકુમ તત્તકૂન, શાયદ તમારા ઈમાનમાં વધારો જોર આવી જાય। अल्लाह ताला इन्हीं बरकत अता करे इंशाअल्लाह ताला। एक दुरूद पढ़िए मोहम्मद व आले मोहम्मद पर। બયાનને આગળ વધારવા પહેલા એક મેસેજ દઉં હતો કે કાલેની રાત બહુ જ અહેમિયત ધરાવી રહી છે, બહુ જ અહમ રાત છે કાલે રાતની। એક તો શબે જુમા છે, ગુરુવારની રાત। આખી રાત અલ્લાહ તાલા તરફથી મલાઈકા આવાજ દે છે, કોઈ છે અલ્લાહનો બંદો જે અલ્લાહની બારગાહમાં ઇસ્તિગફાર કરે, માફી માંગે, તોબા કરે કે અલ્લાહ એના ગુનાહને માફ કરી આપે। કોઈ છે આજે રાતના દુઆ કરે કે હું અલ્લાહ એની દુઆને કબૂલ કરું। આખી રાત મલાઈકા આવાજ દે છે। મતલબ કે કાલની રાતની પહેલી નિસ્બત શબે જુમા, दुआ कबूल थावानी रात के अल्लाह इंतजार करी रह्यो छे कि मने मांगो तो हूँ तमने आपू। तो भी आपरे ना मांगीए तो पछी आपरा जेवा बेकदर कोण? तम पोते विचार करी ल्यो, आपरा जेवा बेकदर कोण? पछी तो आपरे ये काबिल रही जाय छे कि हवे रोता रहो, पछताता रहो, नथी मलवानुं। अल्लाहनी रहमतनी बेकदरी થઈ રહી છે। ને ત્રીજી નિસ્બત કાલે જે છે માહે મુબારકે રમઝાનનો છેલ્લો શબે જુમા છે, છેલ્લો શબે જુમા છે। આ પહેલી નિસ્બત। બીજી નિસ્બત જે કાલે રાતની છે એ 27મી માહે મુબારકે રમઝાન।
એટલે કાલની રાત બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. 2 લાઈનની દુઆ છે કે જે ઇમામે સજ્જાદ આખી રાત એને રેપેતે કરીને પડતા રહ્યા છે. જેવી રીતે આપણે જોશ અને કબીરની અંદર 100 વખત આપણે રેપેતે કર્યા છે ને, સુબહાનકા યા લા ઇલાહા ઇલ્લા અંતલ ગૌથ ખલિસના મિનન નાર યા રબ. આ જે છે ને 2 લાઈનની દુઆ આખી રાત ઇમામે સજ્જાદ પહેર્યા છે. શું છે એ દુઆ? કાલ રાતની સ્પેશિયાલિટી શું છે? ઇન્શાઅલ્લાહ તાઆલા કાલે બયાન કરવામાં આવશે. હમણાંથી આના વાસ એના માટે બયાન કરું છું કે કાલે તૈયારી કરીને આવે, બચ્ચાને લઈ આવે. આ છેલ્લી રાતો જે છે એમાં સુસ્તી નથી કરવાની. થાકી ગયા, નીંદર આવી રહી છે તો પછી તમે યાદ રાખી લેજો આપણે પોતાનો બહુ મોટો નુકસાન કરી રહ્યા છે. હવે આવો અસલ બયાનની અંદર. આપણે ગઈકાલની મજલિસ, ગઈકાલના દર્સ પછી એક સવાલ બી આવ્યો, એનો બી હું જવાબ દેતો જાઉં. અને તમને તમારી યાદી માટે ગઈકાલ હું તમારી સામે નકશો રાખ્યો હતો કે આ દુનિયાની અંદર અલ્લાહ તાલા જેટલી બી વસ્તુ પેદા કર્યો છે ને બધાયનો એક અસર રાખ્યો છે, એક તાસીર રાખ્યો છે. એમ નથી કે ફક્ત ખાવાની તાસીર છે, મોસમની ઠંડી હોય તો આ તાસીર, ગરમી હોય તો આ તાસીર. ના, હર ચીજની આ તાસીર. આપણા જે શાંતિમાં દિલની અંદર છે ને એની બી એક તાસીર છે. આપણી મેન્ટાલિટીની એક તાસીર છે. આપણે જે અમલ કરી રહ્યા છે એનો બી એક અસર અને તાસીર છે. હર ચીજની જે છે ને એક તાસીર રાખ્યો છે. આપણે લોકો ઘણી વખતે ઘરના કામ એવા કરે છે કે એ આપણે કરવાના ના હતા. ઓને ભૂલે પાલે ફેર આપણે કામને ના કરત જો આપણા દિલની અંદર એ એક જજ્બો ના હતો, એ એક સિફત ના હતો. ઘણી એવી આદતો છે, એવી સિફાતો છે, નેગેટિવ બી છે અને પોઝિટિવ બી છે કે જે આપણા દિલની અંદર છે. એના કારણે આપણે એવા એક્શન કરે છે. એના વાસ્તે આપણે જે છે એ સારા કામ અને ખરાબ કામ કરી રહ્યા છે. એના માટે તો કહેવામાં આવ્યો છે, અઝાન પછીની દુઆ આપણે પઢે છે એનો પહેલો જુમલો શું છે? અલ્લાહુમ્મા અજઅલ કલ્બી બારા. એ ખુદા મારા દિલને નેકી કરવા વાળો બનાવ, નેકી કરવા વાળો બનાવ, નેકી કરવા વાળો બનાવ. જ્યારે બી અઝાન આવે તમે આ દુઆ માંગો, નેકી કરો. મારો દિલ નેકીને એક્સેપ્ટ કરવા વાળો હોય, નેકીને રેકોનેટ્રે કરવા વાળો હોય અને નેકી કરવા વાળો હોય. આ દુઆનો પહેલો જુમલો આપણે આમ જ પઢી રહ્યા છે. પણ એની તમે જો એની તફસીરની અંદર જાઓ, શરાની અંદર તમે જાઓ, હું એક જ હદીસ બયાન કરવા ચાહું છું કારણ કે આ વસ્તુ જો સમજમાં નથી આવી ને તો તમે યકીન માની લ્યો કાંઈ વસ્તુ સમજમાં નહીં આવે. ના, અલ્લાહના મહાન નબી રહેમતુલ લિલ આલમીન અહમદ મુશ્તબા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના મહાન નબી ફરમાવી રહ્યા છે કે ઇન્સાનના શરીરની અંદર એક ગોશનો કટકો છે. આ ગોશથી સમજાવવા માટે છે, આ રેલથી સિપા ગોશ નથી, આ કંઈક સમજાવવા માંગે છે. ફરમાવે છે એક ગોશનો કટકો છે ઇન્સાનના શરીરની અંદર. ઈ જો સારો બની જાય ને તો આખો શરીર સારો થઈ જાય છે. આંખ, કાન, જબાન, વિચાર, એક્શન, અમલ, નિયત, ઈરાદા, અખલાક બધી ચીજ સારી થઈ જાય છે. પણ જો એ ખરાબ થઈ જાય છે ને તો પછી બધી વસ્તુ ખરાબ થઈ જાય છે. એનો અસર આંખમાં આવે છે, આંખ ખરાબ કરે છે, જબાન ખરાબ કરે છે, પછી જે છે હાથ ખરાબ કરે છે, પગ ખરાબ કરે છે, વિચારના અખલાક ખરાબી કરી રહી છે. પછી ફરમાવે છે ગોશનો કટકો શું છે? ફરમાવે છે દિલ. આ જે દિલ જે છે ને એ ઇન્સાનના શરીરનો રૂઆ છે, c'est le roi qui contrôle tout notre corps.
આ શરીર આખા શરીરને જો કોઈ ચીજ કંટ્રોલ કરે છે તો આ દિલ છે. એના વાસ્તે આપણે કહે છે અલ્લાહુમ્મા અજઅલ કલ્બી બારા, નેકી કરવા વાળો બનાવ તો મારા આખા શરીરમાંથી નેકીની ખુશ્બુ આવવા વાળી છે, નેકીનો નૂર નીકળવા વાળો છે, નેકીના અક્ષરો જાહેર થવા વાળા છે. પણ જો એ સારો નહીં હોય, અને એની મોટી મુસીબત હંમેશા યાદ દેવું છું, તમને ખબર છે દિલની મોટી મુસીબત શું છે? કે એની અંદર જે બી સારો હોય કે ખરાબ હોય દેખાતો નથી. દેખાતો હોય ને તો આસાન છે, c'est très facile. તમે જોયા ને, એને પકડો, એને કોમ્બાત કરો, લડો. ઘણી વખતે આ દિલની સિફાત આપણને લઈને એવા મોટા ખાડાની અંદર પછાડી લેશે, આપણે પોતાને નથી ખબર, ના આપણે મહેસૂસ બી નથી. ક્યારે ખબર પડે છે? જ્યારે મલેકુલ મોત આવે છે. હું જજ્બાતી વાતો નથી કરતો, હું હકાયક તમારી સામે રાખી રહ્યો છું. એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલે. اللهم صل على محمد وعلى محمد. હવે ગઈકાલનો સવાલનો જવાબ, એની પહેલા તમે એક ફોર્મ્યુલા યાદ રાખજો. જ્યારે બી કોઈ બી મૌલાના, કોઈ બી મૌલવી, કોઈ બી ઝાકિર કાંઈ મજલિસ પડતો હોય ને તો એ જેટલા પોઈન્ટ આપે છે ને એના સીજે ઉપર હોય છે. તમને એ પોઈન્ટ સમજવાના છે એના સીજે ઉપર. આનો સીજે આ ચાલે છે, એના વાસ્તે એને આ વાત કરી છે, એટલે આ સીજેને લાગતો વળતો. જો આ ફોર્મ્યુલાને તમે યાદ રાખશો ને, કોઈ બી દિવસે તમને ઉલઝન પેદા નહીં થાય. અને તમને ખબર છે કે જેટલા બી અસરાત છે, જેટલા બી જે અસરાત છે, એનો એક રીઝન ના કારણે નથી, એનો જે અસર જાહેર થાય છે એનો એક રેઝો નથી હોતો. આપણે જેટલા બી આક્ત કરે છે ને એનો એક રેઝો નથી હોતો, ઘણા રેઝો હોય છે. ફોર એક્ઝામ્પલ લા ફીવર, તાવ ચડે છે શરીરને, બરાબર ને, એના કેટલા બધા રીઝન છે. પોસિબલ છે ખુદા ના કરે કે પાલિયું થઈ ગયું હોય, મલેરિયા થઈ ગયું હોય. પોસિબલ છે ખુદા ના કરે કે ગ્રીપ થઈ ગયો છે. પોસિબલ છે ખુદા ના કરે કે શરીરની અંદર કોઈ ઇન્ફેક્શન થઈ ગયું છે. પોસિબલ છે ખુદા ના કરે કોઈ એવી બીમારી છે જેના થકી તાવ ચડે છે. પણ આપણે જોશું તો તાવ ચડ્યો, શા માટે ચડ્યો? જ્યારે ડિયાગ્નોસિસ કરે ત્યારે ખબર પડે છે, બરાબર ને. તો એવી જ રીતે આ જે સિફાત છે જે હું તમારી સામે રાખ્યો હતો, કઈ સિફાત? છેલ્લી તસ્બીહ ગઈકાલની છેલ્લી તસ્બીહ યાદ છે? ગઈકાલની જ વાત છે. માશાઅલ્લાહ. એમની સલામતી માટે સલાવત ભરી મોહમ્મદ વાલે મોહમ્મદ. اللهم صل على محمد وعلى આ જે તસ્બીહ જે છે, યા બિચારો, યા બિચારો, યા બિચારો, આપણે બિચારો બિચારો, એનો એક્ઝામ્પલ હું આપ્યો તો હસદખોર માટે, કારણ કે એની એક અલામત છે કે એને ખુશી થાય તમારી ઉપર કાંઈક તકલીફ આવી. જો ખુદા ન કરે મારા દિલમાં તમારી હસદ છે ને, તો તમને ખબર છે મને ક્યારે સુકૂન મળશે? જેટલી મોટી મુસીબત તમારી ઉપર આવશે ને આટલો જ મોટો સુકૂન મને મળશે. તમે પડી ગયા, અલ્હમ્દુલિલ્લાહ. તમારો હાથ તૂટી ગયો, માશાઅલ્લાહ. તમે અપાયશ થઈ ગયા, શુક્ર લિલ્લાહ. આજે તો 2 રકાત નમાઝ પડી. ઓ તમે જાનથી મરી ગયા, ઓહો, એની તો વાત ન કરો. એવી ખુશી કે એનો જે છે ને એક ન્યાસ થવો જોઈએ. તો આ એક અસર હોય છે કેનો? હસદખોરોનો. અને ઇમામને હદીસ બયાન કર્યો હતો. પણ આ જે પૂછા કરવામાં આવે છે એ ફક્ત હસદના કારણે નથી. નેગેટિવ બીજો એક્ઝામ્પલ ખપે છે તો નફરત અને દુશ્મનીના કારણે બી છે. હું હસદના કારણે નથી પૂછ્યો, પણ મારા દિલમાં તમારી માટે નફરત છે, કીનો છે, દુશ્મની છે, એના માટે મને સુકૂન મળે છે. તમારી ઉપર આ ખરાબી થઈ, સાચે ને, જે દિલમાં ખુશ થતો હો. તમે જોયા ને બીજો રીઝન આવ્યો ને. અને પોઝિટિવમાં જો તમે જોવા જાશો, સાચે દિલની અંદર હમદર્દી છે, દયા છે, ઇન્સાનિયત છે, ભાઈચારગી છે, એના માટે દિલ દુખે છે. મારા ભાઈ આ શું થઈ ગયું, કેમ આમ થઈ ગયો? અને હાથ ઉઠાડીને દુઆ કરું છું. તો હવે જે છે ને, આ જ્યારે બી મજલિસ પઢવામાં આવે ને
તો પ્લસ એગાલ કરવું હોય ને તો હંમેશા જોવો કે આ મૌલાના કઈ સબ્જેક્ટ ઉપર મજલિસ પડી રહ્યા છે. જે સીજે ઉપર મજલિસ પડી રહ્યા છે ને એની ઉપર પ્લસ એગાલ કરવું. હસદની વાત ચાલે છે ને તો એક્ઝામ્પલ બી હસદનું છે, બીજા કારણો બી થઈ શકે છે. ઉમ્મીદ રાખું છું સમજાવવામાં સરખી રીતે સમજાવી શક્યો છું અને તમને સમજમાં આવી ગઈ હોય. તો બી જો વાત વાઝે ના થઈ હોય તમે મને સવાલ કરજો. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. જેમ હું તમને કીધું કે આપણે સોલ્યુશન તરફ જવું છે, ફક્ત પ્રોબ્લેમ નહીં. આપણે જો ફક્ત પ્રોબ્લેમ સુધી પ્રોબ્લેમમાં જઈએ તો અહીંયા ને અહીંયા આપણે બ્લોકે રહી જવાના છે. હસદ 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 હસદ. અરે બાપા હસદ હસદ તો આખી જિંદગી સાંભળી લીધા છે. આ ખરાબી થાય છે, આ ખરાબી થાય છે. એમાંથી નીકળવાની દવા શું છે? કાંઈક તો દવા હોવું જોઈએ ને. જો આ હસદ શું છે? એક એફે છે, એક સેન્ટિમેન્ટ છે. તમે જો લીધા દિલની એક કૈફિયત છે, બરાબર ને? કોણ રાખ્યો છે? અલ્લાહ એ જઝબાને રાખ્યો છે. શા માટે રાખ્યો છે? આપણા ઇમ્તિહાન માટે. હવે અલ્લાહ જો ઈ નેગેટિવ રાખે, એનો પોઝિટિવ દરવાજો ના રાખે તો પછી બેઇન્સાફી કહેવાય, આ જુલ્મ કહેવાય. ના, એમ નથી. હસદ અમે આજે હું ફરીવાર રિપીટ કરું છું, મારું બયાન અહીંયા હસદ ઉપર જ હશે. મારા બધા એક્ઝામ્પલ એની ઉપર હશે. હસદ તમને ખબર છે કોમ્પ્લેટ કરવા માટે કેટલો ખરાબ ગુનાહ છે. એનાથી તમારું શરીર બરબાદ નથી થતો, તમારી નમાઝ, રોઝા, હજ, ઝકાત, સદકો બધું કરતા રહેશું, બધુંય નોર્મલ રીતે કરશું, કાંઈ ખબર નથી. મારી વાત નથી કરતો, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે હસદ હસદ અંદરથી, આ l'intérieur, pas de l'extérieur, આ l'intérieur. હસદ અંદરથી ઈમાનને એવી રીતે બાળી નાખે છે, ઈમાનને રાખ બનાવી નાખે છે જેવી રીતે આગ સૂખી લાકડીને બાળી નાખે છે. Un bois qui est sèche, et puis vous allumez le feu, qu'est-ce qui va se passer? તરત જ બનીને એ જે છેલ્લા પૂતરે બની જવાનું છે, પાવડર. એવી રીતે હસદ. પણ સામેથી એ માણસ નમાઝ બી પડતો હશે, રોજા બી રાખતો હશે, ખુદા ન કરે મારા દિલમાં હસદ છે, મોટી મોટી નમાઝ પઢીશ. આ શું છે આ નમાઝ? કેમ હું નમાઝ પઢી રહ્યો છું? શૈતાન શું કીધો છે સમજવાની જરૂર છે. હું છે એ લોકોના અમલને ધેકોરે કરીશ. સમજ્યા ને? શૈતાન મને કહેશે તમે તો મૌલાના છો, માશાઅલ્લાહ તમે નમાઝ પઢો છો, ઓહો તમારી તો કિરત છે, તમારું દુઆ પડવાનો અંદાજ છે, તમારા તો અખલાક છે. મને આવી વસ્તુની અંદર ગુલતાન રાખશે કે મારો ધ્યાન અહીંયા ના જાય અને હું અંદરથી ખોખલો થતો જઈશ. આ ઇન્ટિરિયર ક્યારે મને ખબર પડશે? ક્યારે ખબર પડશે? જ્યારે મલેકુલ મોત સામે આવશે. એવા કેટલાક વાક્યા તમે મજલિસમાં બી સાંભળો છો. એક સારોમાં સારો માણસ પણ ઈમાનની મોત નસીબ ના થઈ. શા માટે? કારણ કે એ હસદ્યો હતો, આખી જિંદગી હસદ કરતો રહ્યો, એને ખબર બી ના પડી. ખબર કેમ પડે? વિચાર કરત તો ખબર પડત ને. ઓલી અલામત સીન જો તો એને ખબર પડત ને કે હું હસદ કરું છું. એ સીન ઉપર વિચાર કરત તો ખબર પડત ને. એ સીનને એક્સેપ્ટ કરત તો એને ખબર પડત ને. તો એના માટે હું તમારી સામે ગઈકાલે રાખ્યો હતો કે ઇમામે સાદિક અલૈહિસ્સલામ કહે છે જનાબે લુકમાને 3 સીન રાખ્યા કે સામેથી ચમચાઈગીરી કરશે, મીઠો મીઠો બોલશે, પીઠ પછવાડે તમને છુરા ભોગશે, તમારી ગીબત કરશે, તમારી ઉપર કાંઈક મુસીબત આવશે તો એને મજા આવશે. આ સિફત જે બી માણસમાં હોય સમજી જાય એની અંદર હસદ છે. હવે આવો સોલ્યુશન. સોલ્યુશન શું છે? કંઈક સોલ્યુશન તો હોવું જોઈએ ને. La première solution c'est moi-même. પહેલો સોલ્યુશન હું છું. પહેલો સોલ્યુશન દવા નથી, પહેલો સોલ્યુશન zikr ખુદા નથી, પહેલો સોલ્યુશન કુરાનની આયત નથી, ના કાંઈ નથી. પહેલો સોલ્યુશન હું છું, હું છું, હું છું. મને ખપે છે. અલ્લાહ તો કહી દીધો છે કે કોમની હાલત નહીં સુધારે જ્યાં સુધી પોતે નહીં સુધરે.
એના માટે હું હંમેશા કહું છું, રારી પાડું છું, ખોટી રીતે નહીં. ખુદા પાસે ખાસ દુઆ કરે, માનતા માને, નજર માનીએ, મામે જમાનાને બોલાવે, મૌલા અબ્બાસને બોલાવે, દુઆ કરો કે મને મારી ખરાબી ખબર પડે, એની ઉપર વિચાર કરું, કબૂલ કરું અને એની ઉપર હું કામ કરું, એ ખરાબીને મારામાંથી કાઢું. એના માટે હિંમત ખપે. La première position accepter. પણ જો આપણે accept કરી લીધા તો પછી બીજા ભાગમાં આવે. બીજો ભાગ ખબર છે શું છે? બીજો ભાગ શું છે? હથિયાર. હા, બીજો ભાગ હથિયાર છે. જે હથિયાર તમને ખપે, તીર, તલવાર, બંદૂક, મિસાઇલ, બોમ્બ એટોમિક, શું ખપે છે? બીજો હથિયાર એ છે. તમે વિચાર કરતા છો મૌલાનાને આજે ખબર નહીં કેવી કાફે ફિરાવી દીધા છે. ના, હું એમ જ વાત નથી કરતો, હવામાં ઉડતી વાત નથી કરતો. તમે બી જનાબે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આ હદીસ સાંભળ્યા છો કે નથી સાંભળ્યા? કે દુઆ મોમિનનો હથિયાર છે. સાંભળ્યા છો ને? હથિયારનું કામ શું છે? હથિયારનું કામ મારામારી કરવાનું છે ને. હથિયારની જરૂરત ક્યારે હોય? જ્યારે આપણે લડાઈના મેદાનમાં હોય, કોઈની સાથે લડાઈ ચાલતી હોય, ત્યારે હથિયારની જરૂર પડે ને. લડાઈ ના હોય તો હથિયારની શું જરૂરત છે? બરાબર છે કે નહીં? આ લડાઈ કેની સાથે ચાલી રહી છે? શૈતાન સાથે અને મારા ખરાબ નફ્સની સાથે ચાલી રહી છે. અલ્લાહના નબી કહે છે ગભરાઓ નહીં. જેટલું તમારો હથિયાર જોરાતો હશે ને, આટલો તમે જોરાતા બની જવાના છો. આટલા જોરાતા બની જવાના છો. દુઆ માંગો સૌથી પહેલા. એ અલ્લાહ, હું કબૂલ કરું છું, હું બરું છું. કેમ આને જોઈને બરી રહ્યો છું? કેમ મને બળતરા થાય છે? આમ તો મને આ રીતેની પ્રોબ્લેમ નથી. આને જોઉં છું, એનું નામ સાંભળું છું, એની સુરત જોઉં છું, ત્યારે અંદરથી ગુરગુર બળતરા શરૂ થાય છે. છે શું વાત? નફરત છે કે હસદ છે? કાંઈ તો છે ને. accepte. જો મારા ને એના ઝઘડા હશે, મારો કાંઈક બગાયરો હશે તો નફરત છે, દુશ્મની છે, કીનો છે. પણ મારો કાંઈ બગાયરો નથી તો પછી શા માટે આ? તમારી પાસે પૈસા છે, મારી પાસે નથી. તમારી ઇજ્જત છે, મારી પાસે નથી. તમારો માન છે, મારી પાસે નથી. તો આનો નામ શું છે? હસદ છે ને. Bon, j'ai reconnu que je suis jaloux. D'accord? કબૂલ કરી લીધો ને હું. હવે હાથ ઊંચો કરો. પરવરદિગાર, તું આ દિલને ફરાવા વાળો છો. યા મુકલ્લિબલ કુલૂબ વલ અબસાર. એ દિલ અને આંખોને ફેરવવા વાળો, મારામાં આ ગંધારી આદત કાઢી નાખ. મારામાં આ સરપ અને વિછું જે દિલમાં સંતાયેલો છે ને, ઈ મારામાંથી તું કાઢી નાખ. હવે દુઆ કરો. નમાઝ ભી પડે ને, avant la prière, નમાઝ પહેલા. નમાઝ ઝોહરનો વખત થાય છે. વૈયાકા નસ્તાઈન, હું તારી જ પાસે મદદ માંગુ છું. મને કઈ મદદ માંગવાનું? કારણ કે જ્યારે હું કહીશ વૈયાકા નસ્તાઈન, અલ્લાહની આવાજ આવશે. શું ખપે છે? આજે હીટ થયો ને દુકાનમાં હીટ થયો ને એની અંદર હું પહેરો છું. તમે જોયા હું કેટલો ધૈર્ય છો, હું કેટલો સીધા રસ્તાથી હટી ગયો છું. ના, મને તમારી સાથે હસદ છે. આ નમાઝ મારી, કુરાન કીધો છે વસ્તાઈનુ બિસ્સબ્ર વસ્સલાત, મદદ માંગો સબરથી અને નમાઝથી. હવે નમાઝે ઝોહર, ખુદાવંદા હિંજે સાથે હું હસદ કરાતો કઢી ગીને. હવે જ્યારે હું ઊભો રહીશ, ઇયાકા નઅબુદુ, હું તારી ઇબાદત કરું છું ફકત. વઇયાકા નસ્તાઈન, અને ફકત તારી પાસે મદદ માંગુ છું. કઈ મદદ માંગે છે? એ ખુદા, હમણાં તું ઝોરની નમાઝ પહેલા તું ના સાંભળ્યો? હું પોતે કીધું કે આની ઉપર બરું છું, હસદ કરું છું, હસદ કાઢી નાખ. તમે મને કહો હું આ પ્રમાણે નમાઝ પઢું, એ હસદ મારા દિલમાં બાકી રહેશે? એ કઈ દુઆ છે કે અલ્લાહ મારી જિંદગીમાં કબૂલ ના કર્યો હોય?
આપણી બધી દુઆ કબૂલ કરે છે તો આ દુઆ કેમ નહીં કબૂલ કરે? ઇમામે ઝમાનાને બોલાવે, ઇલાહી અઝમત બલા, આનાથી મોટી બલા કઈ છે, આનાથી મોટી ફિટકાર કઈ છે, આનાથી મોટી લાનત કઈ છે? હું શિયા અને હૈદર કરાર અને મારા મોમિન ભાઈ પર હસદ કરું છું, આનાથી મોટી જિલ્લત અને શરમની વાત કઈ કહેવાય? દુઆનો સહારો લેવે, અલ્લાહ એની અંદર મદદ કરશે. હવે એક છેલ્લો પ્યારો વાક્યો અને તમારી જહેમતને તમામ કરું. આજે મને ખબર છે આની જ ઉપર ચેપ્ટર ક્લોઝ થઈ જાય અને પછી બાકીની મજલિસની અંદર કાલેની મજલિસથી બીજો એક સિફાત એક્ઝામ્પલમાં રાખું. છેલ્લો હસદ કરું સોલ્યુશન નથી. ના, હસદ કરવાથી શું થશે? Pela il faut comprendre. Il faut l'accepter et il faut comprendre. D'accord? જો મને સમજમાં ના આવી તો હું કબૂલ શું કરીશ? હું હસદ કરું છું. કેમ તમારી પાસે આટલા પૈસા છે? ના મળવું જોઈએ તમને. તો પછી એની અંદર શું થશે? તમારા પૈસા ખતમ થઈ જશે. અલ્લાહને તમને પૈસા દઉં છે તો કોણ મારો હસદ રોકી શકશે? અલ્લાહને તમને ઇજ્જત દઉં છે તો હું તમને જલીલ કરી શકીશ? અલ્લાહને તમને તંદુરસ્તી દઉં છે તો હું રોકી શકીશ? Cela veut dire je suis nul. આ હાલતની અંદર હું કાંઈ નથી કરી શકતો. તમારો સારો થશે અને હું એક ભૂસી માફક બળતો રહીશ. બળતો. હાલાતનો ભૂસી બનીને ભરતો બની જાય. છેક મલેકુલ મોત આવી જાય. આ અકલ કે છે કે આ રસ્તો અપનાવો? ના. તો તમને રોજી દેવા વાળો કોણ છે? ખુદા. તમને ઇજ્જત દેવા વાળો કોણ છે? ખુદા. તમને તંદુરસ્તી દેવા વાળો કોણ છે? તમને સારી હાલત દેવા વાળો કોણ છે? તો એ ખુદા તમારો જ છે કે મારો બી છે? બધાયનો છે. એનો મતલબ એમ થઈ ગયો છે ખુદા તમને આપી શકતો હતો એ મને બી આપી શકે છે. બરાબર? આવ્યો સોલ્યુશન મળી ગયો. હસદ ના કરો, રશ્ક કરો. રશ્ક, લીમો રશ્ક, એને હું નામ આપ્યો છું મીઠો હસદ કરો. કરવો હસદ ના કરો. ઘણા મને કે મોલાના મીઠો હસદ કેવો હોય છે? હસદ તો એક જ જાતનો હોય છે. ના, મીઠો બી હોય છે. જેવી રીતે દૂધ મોરો બી હોય છે, મીઠો બી હોય છે. તો એવી રીતે આ મીઠો રશ્ક એટલે શું ખબર છે? આરઝુ ને તમન્ના કરો. તમને મેલો ને મને બી. આને હસદ શું છે? તમને કેમ મળ્યું? મને મળે કે ના મળે? તમને ના મળે, તમે બરબાદ થાઓ. આ હસદ છે. અને રશ્ક શું છે? આના વાસ્તે દુઆ કરે. તમારી પાસે પૈસો છે ને, મને એની બરકત ખુદાવંદા આના પૈસાને સલામત રાખને ને પરવરદિગાર એના સદકામાં મને બી અતા કરને. જો તું આને પૈસો આપ્યો છો તો મને કેમ ના આપી શકે? તું આને ઇજ્જત આપ્યો છો તો મને બી અતા કરને પરવરદિગાર. આની ઇજ્જતને સલામત રાખજે. આને તંદુરસ્તી આપ્યો છો ને, તું મને બી આપને, એને સલામત રાખજે. એના હાલાત સારા છે ને પરવરદિગાર, મારા હાલાત સારા કરી દે ને, એને સલામત રાખજે. તમને ખબર છે એનો ફાયદો શું છે? જે બીજા વાસ્તે દુઆ કરે, મલાઈકા શું કરે? ઈ કહે છે મોમિન પેલા તારી દુઆ કબૂલ થાય. હું કહું છું ખુદા તમને સલામત રાખે. મલાઈકા કહે છે ખુદા તને પેલા સલામત રાખે. હું કહું છું ખુદા આની ઇજ્જતમાં વધારો કર. મલાઈકા કહે છે ખુદા તારી ઇજ્જતમાં વધારો કરે. તમે જોઈ લ્યો. તો ઈ ખુદા આજે નહીં તો કાલે મને આપશે કે નહીં આપે? તો સોલ્યુશન હસદ કરવું નથી મારા ભાઈ. જો આપણે હસદ કરવામાં ગયા ને તો પછી આપણે એવા રસ્તે નીકળી જાશું કે આપણે એની અંદર ડૂબી જાશું, મરી જાશું, ગંદારા થઈ જાશું, ઈમાનમાં નુકસાન પહોંચશે. ખબર નથી ઈમાન ઉપર મરવું નસીબ થાય કે ના થાય. કેટલા અમલ ખતમ થઈ જાય છે, આપણી બેઇજ્જતી થાય છે. મારા ભાઈ, આજે જો હું તમારી ઉપર હસદ કરતો હો ને, આજે ને તો કાલે આને ખબર પડશે, આને ખબર પડશે, ઓલાને ખબર પડશે. અલ્લાહ સેકરેને બારે કાઢી નાખશે. એટલે જે હું મને તો એમ હશે આ ગુસાવે અને આ લોકો સામેથી કહેશે બરી રહ્યો છું. મારી જ બેઇજ્જતી થશે. પોતાની ઇજ્જત માટે બીજાને ના પછાડવું. મને જે પ્યારો વાક્યો બયાન કર્યો હતો આજે નહીં કરી શકું. વખત મારો પૂરો થઈ ગયો છે. ઇન્શાઅલ્લાહ આઈંદા જે છે તમારી ખિદમતમાં વાક્યો બી રાખીશ. બહુ જ પ્યારો વાક્યો. આજે લગભગ 7-8 વર્ષથી આ વાક્યાને હું વાંચ્યો છું અને બુઝુર્ગ ઓલોમાં લખ્યા છે
કે મને પોતાને અહીંયા અટકી ગયો છે. મારી કોશિશ છે કે હર જમાતમાં જઈને ચેલેન્જ આપો એ વાક્યની સાથે. ઇન્શાઅલ્લાહ કાલે અથવા પરમ દિવસે મોકો ગોતી અને એ વાક્યો તમારી સામે રાખીશ. ભલે ટૂંકો હોય, વક્ત ઉપર હોય તો વધારે સારું છે. પણ આ જે છે માય મુબારક રમઝાન, કાલે s'il vous plaît બધાએ હાજરી હોવી જોઈએ. માય મુબારક રમઝાન, પગલે પગલે હુસૈન અને અહેલે બેત હુસૈન રસૂલુલ્લાહની ઔલાદને યાદ કરવાનો મહિનો છે. અઝાદારો સાંજના વખતમાં તમે બહુ જ તરસ્યા હો છો ને, અને તરસના કારણે સાંજના ભાગમાં તમે ઠંડો પીવાનું મન થાય છે. તમારી વાસ્તે ઠંડો પાણી, ઠંડો શરબત બધું બંદોબસ્ત કરેલો હોય છે ને. જ્યારે રોઝો ખોલવાનો ટાઈમ આવે ને, ઇફતાર કરવાનો ટાઈમ આવે ને, તમે ઠંડો પાણીનો ઘૂંટ પીઓ ને તો તમે જે છે ને શામ તરફ જોઈ સકીનાને સલામ જરૂર કરજો. જે સકીના શિમ્ર એને પાણી દેખાડે છે, શિમ્ર, અને કહે છે સકીના તમે તરસ્યા છો, પાણી પીશો? તો કે હા શિમ્ર, મને 2 ઘૂંટ પાણી દઈને બહુ જ તરસી છો. શિમ્ર પાણી દેખાડીને જમીન ઉપર ફેંકી દે છે. إنا لله وإنا إليه راجعون. ألا لعنة الله على القوم الظالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين. ألا لعنة الله على القوم الظالمين. બીમારોની શફાયાબી માટે, મોમિનોની ઇજ્જત અને કામયાબીની વાસ્તે, ઝાલિમોની બરબાદીની વાસ્તે, મનુમીનના દરજાતની બુલંદીની વાસ્તે, માય મુબારકે રમઝાનની ઝાહિરી બાતની બરકતો મેળવવા માટે, એવા બનવા માટે જેવા ઇમામે ઝમાના અલૈહિસ્સલામ અમોને જોવા માંગે છે. ઇમામનો ઝુહુર જલ્દી થાય ને અમે એના સાચા મિસારોમાં શામિલ થઈ શકે એ કારણે જન્નતુલ બકી, જન્નતુલ મુઅલ્લાની તામીરીની વાસ્તે, આઝાદારીની કબૂલિયત માટે 3 વખત બાવાઝે બુલંદ સલાવત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. وعجل